અમદાવાદના જુંડાલ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા જુંડાલ ગરનાળું બંધ કરવામાં આવ્યું। ગઈકાલે ગરનાળામાં પાણી ભરાતા વાહનો પણ ત્યાં ફસાઈ પડ્યા હતા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યું નથી। અમદાવાદનું આ જુંડાલ ગરનાળું છે કે જ્યાં ગઈકાલે વાહનો ફસાઈ ગયા હતા, કારણ કે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આજે પણ હજી પાણી ઓસર્યા નથી, કારણ કે ધીમી ધારે અમદાવાદમાં મોડી રાત અને આજે વહેલી સવારે પણ વરસાદ શરૂ જ હતો, પરંતુ એ સુધી કે પાણી ન ઓસરતા હજી પણ આ જુંડાલ ગરનાળું બંધ જ છે। કેટલાય વાહનો ત્યાં ફસાઈ પડ્યા છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ ચૂક્યો છે। ત્યારે આ દ્રશ્ય છે જુંડાલ અંડરપાસના, કે જે અત્યારે હાલ જે ગરનાળું છે ત્યાં અત્યારે હાલ પાણી ભરાઈ ગયું છે અને જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી છે કે જે અહીંયા જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા બંને તરફના માર્ગોને બંધ કરવામાં આવ્યા છે। જે રીતે જોઈ શકાય છે કે જે પટ્ટી લગાવી દેવામાં આવી છે, માર્ગને બંધ કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ વાહન ચાલક અહીંયા અંદર જે ગરનાળું છે તેમાંથી પસાર ન થાય। ગઈકાલે જે ઘટના સામે આવી હતી કે આ ગરનાળાની અંદર જે ગાડી છે તે ફસાઈ ગઈ હતી। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આ ગાડીને બહાર કાઢી અને ગાડીમાં રહેલા જે લોકો છે તેને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। જે આ ગાડી દ્રશ્યોમાં દેખાય છે તે ગાડીને અંડરપાસમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી। જે રીતે અંદર બેઠેલા લોકોને પણ ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતું અને બંને તરફના માર્ગોને હાલ બંધ કરવા પડી રહ્યા છે। ત્યારે આ એક જ માર્ગ જે છે ગરનાળું છે તેનો લોકો ઉપયોગ કરે છે। જો કે પરિસ્થિતિ એ છે કે ગઈકાલે પડેલા વરસાદ બાદ આ ગરનાળાની અંદર એ હદે પાણી ભરાઈ ગયા છે કે બંને તરફના રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક।